ભાગવતની યાત્રા શંકાથી સમાધાન સુધીની યાત્રા છે, પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા છે. પ્રશ્ન કર્યા, જોયા કે મહાપુરુષ બિરાજમાન છે, જ્યાં લાગે કે અહીંયા સમાધાન મળશે ત્યાં પછી બધું જ પૂછી લેવું. અને સૌથી મોટો પ્રશ્ન, જો જીવન સંબંધી, સંસાર સંબંધી, દેહ સંબંધી અનેક પ્રશ્નો છે, પણ જ્યારે આત્મા સંબંધી પ્રશ્ન જાગે ને તો માનવું કે સાચા અર્થમાં જિજ્ઞાસા પ્રગટ થઈ છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મની જિજ્ઞાસા થાય. ક્ષણવાર માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો, સમાધાન મેળવવા માટે ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળી હોત આપણને? એને કૃષ્ણને પૂછ્યું તો ભગવદ ગીતા મળી, અને ગીતા મળી તો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. પ્રભુ હવે જેમ આપ કહેશો એમ કરીશ. સમાધાન મળે. નહીં તો દુનિયાના લોકો આપણને ભરમાવી દે છે. દુનિયાના લોકો પોતાની ચતુરાઈ એવી કરે છે ને. આ કલયુગની સૌથી મોટી ચતુરાઈ શું છે? કલયુગ કોશિશ કરે આપણા હાથમાંથી પાપોને, પુણ્યોને લઈ લેવાની અને પાપ પકડાવી દેવાની. અને એટલા માટે આપણને સતત એવું લાગ્યા કરે કલયુગમાં, જે પાપ કરે ને આમ કરે એ બધા સુખી છે, અને અમે સાચા દિલથી ભક્તિ કરીએ, આમ કરીએ તો અમે દુઃખી જ રહીએ. તો પછી આ બધું કરવાનો શું અર્થ? પાપ પુણ્યોને મૂકો ને પાપને પકડો, એવું આકર્ષણ કલયુગ પેદા કરે છે. આ કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ પાપીઓને સુખી બતાવે અને પુણ્યશાળીઓને દુઃખી બતાવે. સુખ દુઃખ બધાના સરખા જ હોય છે. એ ઝૂંપડામાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, સુખ દુઃખ બધાના સરખા હોય. ઝૂંપડાવાળાના 1000 જતા રહે અને એને જે દુઃખ થાય એવું બંગલાવાળાના કરોડ જાય એને ત્યારે એટલું દુઃખ થાય. ખાલી માત્રામાં જ દુઃખ હોય છે, બાકી તો બધું સરખું જ હોય છે. મૂળ વાત એ છે. પણ કલયુગ એવું કોશિશ કરે તમને ભરમાવાની કે પાપ કરવાથી જ સુખી થવાય અને પાપ માટે આકર્ષણ પેદા કરે. એટલે ક્યારે ભરમાતા નહીં. લોકોએ તમને આવીને કહેશે, લો તમારા બા તો આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે સેવા કરવાને અને બીમાર પડવાને મેળ ક્યાં? કોઈ મેળ નથી. પણ લોકો એને કનેક્ટ કરીને કહેવા શું માંગે? આ સેવા અને પાઠ કઈ કામ લાગવાના નથી. મૂળ કહેવાની બાબત એ હોય, છોડો આને. સાચા અર્થમાં કહેવું હોય તો આમ કહેવાય કે બા આટલા માંદા હતા પણ તોય હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટક છોડ્યા નહીં હોય. એને પાઠ મૂક્યા નહીં. પ્રેરણા તો આવી લેવાની હોય. આપણને ઊંધી પ્રેરણા આપવામાં આવે છે. અરે આટલું દૂધ ચડાવો મહાદેવજી પર ને આ બધું બગાડ થાય, ગિરિરાજજીમાં દૂધ ચડાવો ને આટલો બગાડ થાય, એના કરતા ગરીબને આમ પીવડાવો, નાને આમ કરો, આને આમ કરો. મૂવીમાં બધું બતાવે, પણ કોઈ મૂવી વાળા એવો પોસ્ટર મારે, અમારી મૂવી જોવા ના આવતા 500 રૂપિયા કોઈને જમાડી દેજો. કોઈ નથી ના, પિક્ચર તો જો જ, એમાં બગાડ નથી. પણ તારી શ્રદ્ધા મજબૂત થાય અને તારો વિશ્વાસ ભગવાન પર વધે, એ બધું વધારાનું કામ છે. અરે હોટલોમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોમાં કેટરિંગમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? એવી 1000 જગ્યા તમને બતાવું જ્યાં બગાડ થાય, કોઈ પ્રશ્ન નથી કરતો. પણ આપણને ભગવાનની ભક્તિ વધારાની લાગે છે એટલે ત્યાં બધા જ પ્રશ્નો મૂકે છે. લોકો જાણી કરીને આપણી વિધિ વિધાનો પર શંકા પેદા કરવાની કોશિશ કરે છે. નહીં તો એમ કહી દો કે આ પિક્ચર ના જોશો, 500 રૂપિયા બગાડવાની શું જરૂર છે? બીજા બધાને આપી દો. ત્યારે તો કોઈ કહેતું નથી. મૂળ વાત એ છે, આ કલયુગ નો આ પ્રચાર માધ્યમ છે. કોશિશ કરે છે પાપ માટે આકર્ષણ થાય અને પુણ્ય માટે અભાવ પેદા થાય, એનો પ્રયાસ કલયુગ કરે છે. આ ધર્મની ગ્લાનિ કેમ થાય? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ કેમ થાય? ધર્મની હાનિ કેમ થાય? કોઈ પાપી વ્યક્તિ ધર્મની ગ્લાનિ કરી શકતો નથી. એ પાપીમાં એટલું સામર્થ્ય નથી કે ધર્મનો નાશ કરી શકે. પણ ધર્મની ગ્લાનિ ક્યારે થાય? જ્યારે સજ્જન વ્યક્તિઓને ધર્મ ઉપર અવિશ્વાસ પેદા થવા લાગે. ભગવાન આશા રાખે છે સજ્જનો ઉપર. એ તો અસુર છે જ, એ તો પાપી છે જ, એની પર શું આશા રાખવાની? પણ સજ્જન વ્યક્તિઓને, સમજદાર વ્યક્તિઓને, ભણેલા ગણેલા લોકોને
ધર્મ પ્રત્યે શંકા પેદા થવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિની શરૂઆત થાય છે. આ કલિયુગનો પ્રભાવ છે. વિદ્વાનોની બુદ્ધિ પણ તો ઘણા લોકો એમ કે આટલા ભણેલા ગણેલા તોય તમે ઠાકોરજીમાં માનો છો. અરે ભણી ગણીને તો વિશ્વાસ વધે કે ઘટે? અરે ગમે તેટલી મોટી રોયલ્સ રોય લાવો પણ દીકરીના હાથે સાથીઓ ન કરાવો ને તો તમને મજા જ ના આવે. ગમે તેટલી મોટી કાર લાવ પણ જયારે આપણા ઘરની દીકરીઓ વહુઓ એમાં સાથીઓ કરે ત્યારે મનમાં વિશ્વાસ આવે, હવે વાંધો નહીં આવે. એક નાનકડો સાથીઓ સુરક્ષાનું કારણ આપણને લાગે છે. આપણી શ્રદ્ધા છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. આમાં ક્યાંય નાનપ અનુભવવાની ક્યારેય તમારે જરૂર જ નથી, કારણ કે તમે શ્રદ્ધાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. એક નાનકડો પ્રસાદી ઉપરનો પણ બાંધ્યો હોય ને તો આપણને લાગે કે આપણને વાંધો નહીં આવે. આ આપણી શ્રદ્ધા છે. આ નાની નાની વસ્તુઓ સાથે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલા છે. એ આપણને આપણી સુરક્ષાના કારણો લાગે છે. એક નાનકડા ઉપરણામાં મારો ઠાકોરજી મારી જોડે છે, આવો ભાવ આપણને આવે છે. તો કેટલી મોટી વાત છે. આ શરમાવાની વાત નથી, આ ગૌરવની બાબત છે. કંઠી પહેરો છો એ સંકોચની બાબત નથી, વૈષ્ણવ થવાનું ગૌરવ છે. તમારા ગળામાં પડેલી કંઠીઓ જેના માટે આપણા વડીલો અને પૂર્વજોએ આટલા આટલા સંઘર્ષો કરેલા છે. એ જયારે બાદશાહોનો સમય અને ગોકુલનાથજીનો સમય અને ત્યારે વૈષ્ણવને ઉભા રાખીને બાદશાહ એમ કહે કે કંઠી કાઢ, એના ગળું કાપી નાખીશ. અને ત્યારે વૈષ્ણવ કુમારીથી કહે ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, આ હાથથી કંઠી ક્યારે નહીં ઉતારો. અને જયારે ગળું કપાવવા તૈયાર થયા ત્યારે આજે આપણે કંઠી પહેરવાના સંજોગો ઉભા થયા છે. નહીં તો ક્યારનું બધું ખતમ થઈ ગયું હતું. પણ એ વડીલોએ ટેક રાખી તો આપણા ઘરમાં આજે ઠાકોરજી બિરાજે છે. એટલે આપણા ઘરે પ્રભુ બિરાજે છે, આપણે ધર્મ કરી શકીએ છીએ. એ સાધારણ ઘટના નથી. આપણા વડીલોના કેટલા તપો છે, એમના પરિશ્રમ છે, એમના સંઘર્ષો છે કે આ સંસ્કાર અને સંસ્કૃતિ આપણા સુધી પહોંચી શકી છે. પ્રશ્ન કર્યો ભગવાન મળે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. અને ગુરુ વંદના કરતા કહ્યું આ જયારે ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે. પણ જયારે ગુરુ પ્રસન્ન થાય કહ્યું વૈકુંઠ યોગી દુર્લભમ, વૈકુંઠમ યોગી દુર્લભ. જે યોગીઓને દુર્લભ છે વૈકુંઠ ધામ. ગુરુ કૃપા થાય, ગુરુ પ્રસન્નતા થાય તો સહજમાં મળી જાય છે. અને આપણે પુષ્ટિ માર્ગમાં તો કેવી કૃપા થઈ. બીજે બધે તો ભગવાન સુધી લઈ જનારા ગુરુ આવે, આપણે ત્યાં તો ભગવાન જ ગુરુ બનીને આવ્યા. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. શ્રી વલ્લભ રૂપે સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા. સાધારણ ગુરુ હોય તો એ મર્યા પૂછી ભગવાનનું ધામ આપે. સાધારણ ગુરુ ભગવાનનું ધામ આપે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય તો ભગવાનનું ધામ આપણા ઘરમાં જ પ્રગટાવી દે. ઠાકોરજી કેવલ નથી પધરાવતા, આખું વ્રજ લઈને ઠાકોરજી પધારતા હોય છે. જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો. કેવલ પ્રભુ નથી મળતા, આખું વ્રજ મંડળ પ્રગટાવી દે છે ઠાકોરજી. દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરમાં તો વ્રજ જ છે જો ઠાકોરજી બિરાજે છે. એટલે જ તમારા ઘરમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ ઋતુ કઈ ચાલે તમારા ઘરમાં? જે વ્રજની ઋતુ હોય. શીતકાલ આવ્યો ગદ્દલ ધરાવો, ઉષ્ણકાલ આવ્યો કુંજા ધરાવો, ચંદન ધરાવો. અને ઘણીવાર તો ઓપોઝિટ વેધર હોય. તમે સાઉથર્ન હેમિસ્ફિયરમાં જાઓ, તમે દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના એ ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાના દેશો, તો અહીંયા વિન્ટર ચાલતો હોય તો ત્યાં સમર ચાલતો હોય. પણ સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પણ એના ઘરે રીત અને પ્રીત એ તો વ્રજ ભક્તોની જ ચાલે છે, વ્રજની જ ચાલે છે. આ ભાવ આપણે ત્યાં છે. અહીંયા કહ્યું ગુરુ પ્રસન્ન થાય તો શું દુર્લભ છે? કૃપા કરો ગુરુદેવ. જ્યારે સુતજીને પ્રશ્નો કર્યા છે, સુતજીએ દરેક પ્રશ્નોને સાંભળી સ્મિત કરતા સૌનકજીને કહ્યું સૌનકજી તમારા પ્રશ્નો તો ઘણા છે, દરેક પ્રશ્નનો ઉત્તર એક જ છે. અને સુતજી બોલ્યા કાલરૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે એવા સમયે એમાંથી છોડાવવા
કાળના બંધનમાંથી મુક્ત કરવા માટે કહ્યું સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું. એટલે કે આ જેટલા પ્રશ્નો કર્યા એ બધાનો ઉત્તર એક જ, એ છે શ્રીમદ ભાગવત. કેવા લાગ્યા? મને શુદ્ધેન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. અને સુધજીએ તો ત્યાં સુધી કહ્યું, અરે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એ જ સમયે અનેક વિમાનો ઉતર્યા અને જે આટલા કરોડો લોકો સ્નાન કરીને પામવા ગયા છે ને એનો ઘડો ભરીને દેવતાઓ લઈને આવ્યા, અમૃતનો કળશ લઈને આવ્યા. પરીક્ષિત મહારાજ પાસે આવીને કહ્યું કે પરીક્ષિત તને મૃત્યુનો ડર છે ને, એમ કર આ અમૃત પી લે, તું અમર બની જઈશ. બદલામાં શું? બીજું કઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં ભાગવત કથા સાંભળીએ. એક વસ્તુ યાદ રાખો, 14 માળનું આ બિલ્ડિંગ છે ને, ભૂ ભુવ સ્વ જન તપા, જે 14 લોક કહીએ છીએ એમાં 7મા માળ આ ભૂલોક. એ કેવળ ને કેવળ આ ભૂલોક એવું છે જેમાં સેવા અને કથા મળી શકે છે. બાકી અન્ય કોઈ લોકમાં સંભવ નથી. ક્યારે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈએ સ્વર્ગમાં કથા બેસાડી હોય? ભાગવતજી અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્તો જાણીને દેવતાઓને પણ ના પાડી દીધી. એટલે કથા જો સાંભળવી હતી તો સુખદેવજી કહી રહ્યા હતા તમે ત્યાં જઈને બેસી જાત તો કથા મળી જાત. પણ દેવતાપણું લઈને આવ્યા ને, કથામાં જ્યારે પણ આવો ને તો ભક્ત બનીને આવજો. હું ગામમાં આટલો મોટો, હું આટલો ભણેલો ગણેલો, હું આ પદ. કથામાં અને દર્શનમાં બને તો પોતાના લૌકિક સામર્થ્યનું પ્રદર્શન નહીં કરે. ભગવાન આગળ પોતાની મોટાઈ બતાવાય નહીં ક્યારે. ત્યાં તો દાસ બનવામાં જ લાભ છે. પ્રભુ આગળ તો અસમર્થ બનવામાં જ લાભ છે. અમુક જગ્યાએ સામર્થ્ય બતાવીએ તો નુકસાન જાય. પ્રભુ આગળ અસમર્થ બનવું. પ્રભુ આપની કૃપા છે તો દુનિયા વાહ વાહ કરે છે, આપનો માથે હાથ છે તો આ પદ અને પ્રતિષ્ઠા છે, આપને કારણે મારું બધું છે, આપનો તો હું દાસ છું. દાસ ભાવ લઈને જો. અહીંયા દેવતાઓ કથા સાંભળવા જ ઈચ્છે તો મળી જ જાત. કોઈને કહેવાની ને પૂછવાની જરૂર નથી. પણ દેવતા વૃત્તિ ક્યાં આવી? અમને મળે ને બીજાને ન મળે. બીજાને લાભ આપવો ને એ પણ ઠાકોરજીની કૃપાનું કારણ બની જાય. જો કથાનો પંડાલ બરાબર ભરાઈ ગયો છે પણ તમારી બાજુની ખુરશી ક્યાંક હોય ને કોઈ આવી હોય ને જગ્યા, જે કથામાં કોઈને જગ્યા આપે ભગવાન એને વૈકુંઠમાં જગ્યા આપે છે. એટલા માટે કેવું પડે છે કે હવે ખચોખચ થઈ ગયું છે એટલે હવે જ્યાં જેને જ્યાંથી જગ્યા મળે ત્યાં બેસી જજો. અને એ રીતે બેસજો કે આ કથા મારા માટે જ બેસી છે. ઘણા લોકોને કોણે બેસાડી એમાં બહુ રસ હોય. કોણે બેસાડીને આ તમારા માટે જ બેસી છે એવો ભાવ રાખીને બેસું. હિમાંશુભાઈ તો હંમેશા કે મારી કથા તો બધા માટે છે. આ દેસાઈ પરિવાર, મહેતા પરિવાર, એક જ ભાવ, બધા લાભ લે. બસ આજે વાત થતી હતી કે બધા લાભ લે. એક જ ઉદ્દેશ્ય છે કે દરેકના જીવનમાં ભગવદ રસ પ્રગટે, ભગવાન પ્રવેશે એના જીવનમાં. અને આનાથી મોટી સેવા બીજી શું હોય? એટલે આ કથાના યજમાન જેટલા બેઠા છો એ બધા જ છો. અને એટલા માટે બધા જ વ્યવસ્થામાં લાગી જજો અને વ્યવસ્થાનો ભાગ બની જજો. મહેમાન બનીને આવો તો આગતા સ્વાગતાની ચિંતા થાય, યજમાન બનીને બેસો તો વ્યવસ્થાની ચિંતા થાય. એટલે આપણે બધા જ વ્યવસ્થાના એક ભાગ છે અને આપણે જ ઉત્તમ વ્યવસ્થા દ્વારા આ કથા લોકો સુધી પહોંચાડવાની છે. અભક્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામ. અભક્ત જાણીને ના આપ્યું. કહ્યું અમર તો બનીશ પણ અભય આવશે. કારણ કે સ્વર્ગમાં રહેવા છતાં, સ્વર્ગનું અમૃત પીવા છતાં દેવતાઓના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર જતા નથી. એ તો રોગ છે જ, પણ કથામૃત એવું છે કે જે જીવના અંતઃકરણને વિશુદ્ધ બનાવી દે છે. કથામૃત એવું છે કે સ્વર્ગમાં ગયા વગર પણ સ્વર્ગ જેવું સુખ આજ જીવનમાં આપી દે એવો પ્રભાવ કથામૃતનો છે. અને એટલે ગોપીજનો ગોપી ગીતમાં ગાય છે ને, ગોપીઓ કહેવા લાગી પ્રભુ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીર્ણિતમ કલ્મશાપ.
મનના સર્વ કલ્મશોને ધોઈ નાખનારી પ્રભુની આ કથા છે. જો દેવતાઓને ચિરંજીવી બનવા માટે સ્વર્ગનું અમૃત છે, અસુરોને ચિરંજીવી બનવા માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે, અને માનવને શાશ્વત બનવા માટે ભગવાનનું આ કથામૃત છે. અને જે આ અમૃતને પી લે છે એને મૃત્યુ તો આવે છે, પણ મૃત્યુ એના જીવનને સમાપ્ત નથી કરી શકતું. એ શાશ્વત બની જાય છે, એ અનંત બની જાય છે. અંતમાંથી અનંત સુધીની યાત્રા એ જ કથામૃત છે. જો ઘણા ઘણા મહાપુરુષો શરીરથી આજે નથી, પણ કરોડો લોકોના હૃદયમાં આજે પણ જીવી રહ્યા છે, તો શું એ એનું ચિરંજીવીપણું નથી? કેવા મહાપુરુષો, કેવા ગુરુજનો, કેવા કેવા શ્રેષ્ઠીઓ શરીરથી હજારો વર્ષ પહેલા જતા રહ્યા છે, પણ કરોડોના મનમાં પ્રેરણા રૂપે આજે પણ જીવી રહ્યા છે. તો કોઈની શ્રદ્ધામાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈના માર્ગદર્શનમાં, તો આ બધું જીવન એ પણ ચિરંજીવીપણું નથી? કથા તમને આવી શાશ્વતતાનું દાન કરશે. પરીક્ષિત મહારાજ જતા રહ્યા, પોતે નિમિત્ત બની કરોડોને જીવાડતા ગયા, કથામૃતનું કારણ બનીને ગયા. તો આજે પણ લાખો ઘરોમાં, હજારો જગ્યાઓ, આ જ સેકન્ડે હજારો સ્થાનોમાં કથા ચાલતી હશે. અને હજારો સ્થાન તો કહું, કેવલ કુંભ મેળામાં જાઓ તો 200-500 તો ત્યાં કથા ચાલતી હશે. આ ક્ષણે આ જ પૃથ્વી ઉપર હજારો સ્થાનોમાં કથા થઈ રહી હશે. તો વિચાર કરો, પરીક્ષિત ક્યાં જતા રહ્યા? એ તો ચિરંજીવી બની ગયા. આજે પણ એમનું નામ દરેક કથામાં લેવાતું હશે, પુકારાતું હશે. કહ્યું આ મારે ન જોઈએ, કહ્યું કે આ ભાગવત કથામૃત દેવતાઓને પણ દુર્લભ છે. સેવા અને કથા ભગવાન ગમે તેને આપતા નથી. ભગવાન ભલે મળી જાય, પણ ભગવાનની સેવા મળવી એ તો બહુ દુર્લભ છે. એટલે હું તો ઘણી વાર કહું, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એને હું અહીંયા આચાર્ય પીઠ પરથી વંદન કરું છું કે તમે ભાગ્યશાળી છો, તમારા ઘરમાં ઠાકોરજી છે. તમે સૌભાગ્યશાળી છો કે તમારું ઘર બ્રજ બનાવી ઠાકોરજી તમારા ઘર સુધી પધાર્યા છે. તમારા પર મહાપ્રભુજીની કૃપા છે, આશીર્વાદ છે, અને એટલે ઠાકોરજી ઘરે બિરાજે છે. આ નાની સુની વાત નથી વૈષ્ણવ, બહુ મોટી વાત છે. કહ્યું આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે સનત કુમારો પણ સતત પરિભ્રમણ કરે, નારદજી પણ સતત પરિભ્રમણ કરે, તો આ બંને મળ્યા ક્યાં? કથા કહેતા સુધરી કહેવા લાગ્યા, એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. બદ્રી વિશાળ ક્ષેત્રમાં એકવાર સનત કુમારો ભેગા થયા સત્સંગ માટે. સત્સંગાર્થ સમાયાતા. 4 ધામ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. શ્રી રંગજી એ 4થું ધામ કહેવાય. બાલાજી આદિ બધા ભગવત ધામો છે, પણ 4થા ધામમાં શ્રી રંગનાથ આવે છે. અને 5મું ધામ જે ભારતના હૃદયમાં બિરાજે છે, બોલો ગોવર્ધનનાથ. અને ગર્ગ સંહિતા એમ કહે, આ 5મા ધામમાં ન જાઓ ત્યાં સુધી 4 ધામની યાત્રા અધૂરી કહેવાય. અહીંયા સત્સંગ માટે એકત્રિત થયા, નારદજીને જતા જોયા. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, નારદજીના મુખમાં ચિંતા દેખાય. રોક્યા. આમ ઉતાવળા ઉતાવળા ક્યાં જાઓ છો નારદજી? ક્યાંથી આવી રહ્યા છો? નારદજી પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા. અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ प्रयागम च काशीम गोदावरीम तथा. नारद जी कहने लगे, इस पृथ्वी को सर्वोत्तम जानकर मैं यहां यात्रा करने आया. પણ જેટલા યાત્રાના સ્થળો ગણાવ્યા એ બધા તો ભારતમાં જ છે. એટલે પુરાણોમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ ભારત માટે વપરાયો છે. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને, મહાપ્રભુજી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. તો મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા, ત્યાં હરિયાણા સુધી પધાર્યા, કુરુક્ષેત્ર. પણ સરસ્વતી નદી ત્યાંથી વહે અને મહાપ્રભુજી સરસ્વતી નદીનું ઉલ્લંઘન નથી કરતા, એટલે ત્યાંથી પાછા વળી ગયા. પણ ભારતની બહાર નથી પધાર્યા. એટલે
પૃથ્વી શબ્દ પુરાણોમાં ભારત માટે વપરાય છે. તીર્થોના નામ ગણાવ્યા, બધે જ હું ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. કારણ કે જે તીર્થમાં વ્યક્તિ જાય છે, અને ઘણીવાર ચિંતા પણ થાય, જે રીતે તીર્થોનું, ભગવત ધામોનું સોશિયલ મીડિયા પર માર્કેટિંગ થાય, અને પછી તો એટલા બધા લોકો જવા લાગે. જો દુનિયામાં ફરવા જવાની ઘણી બધી જગ્યાઓ છે. તીર્થમાં જેને જવું હોય એને તીર્થ બુદ્ધિથી જ જવું. બાકી ફરવાની ઘણી જગ્યાઓ છે, અને ખાલી ફરવા વાળા લોકો એટલી ભીડ કરી દે કે જેને ખરેખર આત્મોદ્ધાર કરવો છે તીર્થમાં જઈને, એને તો મોકા જ ન મળે, એને તો રૂમ જ ન મળે, એને તો જવાના અવસર જ ન મળે. તો ફરવાની જગ્યા ઘણી છે, સારી સારી જગ્યાઓ છે, ત્યાં જાઓ. તીર્થોમાં જેણે આત્મકલ્યાણ કરવું છે, જેણે પોતાના પાપનો નાશ કરવો છે, જેણે ભગવત પ્રાપ્તિ કરવી છે, એણે જ જવું જોઈએ. કારણ કે તીર્થ ભૂમિ એ કોઈ સાધારણ ભૂમિ નથી, એ હરવા ફરવાની જગ્યા નથી. એ પાપ મુક્તિના સ્થાનો છે, જ્યાં ભગવાનનો અખંડ નિવાસ છે. અને ભગવાનના ધામમાં જ્યારે જાઓ ત્યારે બહુ વિવેક બુદ્ધિથી જવું. શાસ્ત્ર તો એમ કહે, બીજી જગ્યાએ કરેલા પાપ તીર્થોમાં જવાથી નાશ પામે, પણ તીર્થોમાં કરેલા પાપ ક્યારે મટતા નથી. વજ્રલેપમ ભવતિ, વજ્રલેપ થઈ જાય. ઘણી બધી વસ્તુઓનું એમ થાય, બહુ માર્કેટિંગ ન થાય તો સારું. કારણ કે જે ખરેખર એના અધિકારી છે એ લોકો એનાથી વંચિત રહી જાય. ઘણી વાર લોકો ગાયના દૂધનું પણ એટલું બધું માર્કેટિંગ કરી દે, અને બહુ જો માંગ વધી જશે ને તો લોકો ગાય પર અત્યાચાર કરવા લાગશે. એટલે અમુક વસ્તુ ઓર્ગેનિક ઢંગથી આગળ વધે ને, કુદરતી ઢંગથી આગળ વધે ને, એ જ સારું છે. અમુક વસ્તુનો અતિશય પ્રચાર એના નાશનું કારણ બની જાય. વ્રજનો તમે ઘણીવાર બહુ જ પ્રચાર લોકો કરી દે છે, તો એટલા બધા લોકો જાય, અને પૂનમ જાય ને એકમ આવે ને ત્યારે વ્રજ જોવા જેવું હોય, કચરાનો ઢગલો બની ગયો. અમુક સ્થાનો, અમુક કારણો માટે જ એને સંગ્રહિત કરીને રાખો, એમ મારું માનવું એમ છે. અને જ્યારે અતિશય ઉપયોગ કોઈ વસ્તુનો કરવા લાગો છો અને તમને એનો ભગવત ભાવ પણ નથી, ત્યારે તમે ક્યાંક એ તીર્થ, એ ભગવત ધામો, એ પવિત્ર વ્યક્તિ, આ વસ્તુનો નાશ કરી ના હોય. એટલા માટે કારણ કે દરેકની એક કેપેસિટી હોય છે. વર્ષમાં 10 વાર વ્રજમાં જતા હો તો નક્કી કરજો કે પૂજન એક જ વાર કરીશ, બાકી 9 વાર ત્યાં બેસીને પાઠ કરીશ. કારણ કે જે રીતે સંખ્યા જઈ રહી છે, હવે તો તીર્થની ચિંતા. પહેલા એમ ચિંતા થતી કે આ તીર્થમાં ક્યારે જશે, અને હવે ચિંતા થાય છે તીર્થની, કે હવે તીર્થમાં ના આવે તો સારું. એટલે જે દશા આપણે કરી દે કોઈ પણ વસ્તુનો અતિશય પ્રચાર, કુંભમાં 4 કરોડ 5 કરોડ જાય તો બરાબર છે, પણ બધા હિન્દુ જાગૃત થઈને બધા જવા લાગશે તો કુંભનું થશે શું? વિચાર કરો, એ જ જો 15 કરોડ થઈ જાય તો વ્યવસ્થા કેમ કરવી? અમુક કાર્યો, અમુક ધામો, અમુક ક્રિયાઓ એ એને માનનારા લોકો કરે ને એ જ સારું. જેને પૂર્ણ નિષ્ઠા હોય. તમને દેવ દાનવના યુદ્ધની કથા ઉપર વિશ્વાસ છે, તમને અમૃત ઉપર વિશ્વાસ છે, તમને ભગવાન ઉપર વિશ્વાસ છે, તમને ભાગવત ઉપર વિશ્વાસ છે, તમને એ કથા પર વિશ્વાસ છે કે અમૃત છલકાયું હતું અને આ સમયમાં અમૃત હોય છે, કે બધા રીલ બનાવવા જાય છે તો લાવ આપણે બનાવી આવીએ, બધા ફોટા પડાવવા જાય તો આપણે જઈ આવીએ, લાવ ને જઈને જોઈએ તો ખરા કેમ બધું ચાલે છે. એ કુંભ પૂરો થાય ને પછી જઈને જોઈ લેજો. કહેવાનો મારો અર્થ, ઘણીવાર ચિંતા થઈ જાય આપણને કે આ તીર્થોનું થશે શું, આ પવિત્ર સ્થાનોનું થશે શું. જાગૃતિનો અર્થ ઉપયોગ ક્યારે થતો નથી. આપણે જયારે કોઈ વસ્તુનો ઉપયોગ કરવા લાગીએ, જવા લાગી, એમ નહીં માનું કે બધા જાગૃત થઈ ગયા. જાગૃતિનો અર્થ વિવેક થાય છે કે હમણાં ન જવું એ સેવા છે કે જવું એ સેવા છે, હમણાં દૂધ ચડાવવું એ સેવા છે કે ન ચડાવવું એ સેવા છે. સામર્થ્ય સમાજનું વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આપણે બધા 100 લીટર ચડાવી શકીએ એમ છે, પણ બધા 100 લીટર ચડાવવા જઈશું તો ગાયનું શું થશે એની તો ચિંતા કરવી પડે કે નહીં. આ દૂધ સાચું છે કે નહીં, ગિરિરાજજીનું શું થશે એની ચિંતા કરવી પડે કે નહીં. એટલે હવેનો સમય એ વિવેકનો સમય છે. પ્રથાઓ અને વિધિઓને નિભાવો, પણ
એક કટોરી દૂધ ચડાવવાથી પણ ગિરિરાજજી એટલા જ પ્રસન્ન થાય છે જેટલું 100 લીટર ચડાવવાથી થાય છે. દૂધ ચડાવવાનો કોઈ વિરોધ નથી, ચડાવવું જ જોઈએ, આપણી પ્રથા છે, આપણો વિવેક છે. પણ ક્યારે કેટલું કરવું એ વિવેકનું નામ પણ સેવા છે. એટલે હવે સમાજની જાગૃતિનો સમય છે કે યમુનાજીનું પૂજન તો કરીએ, કંકુ, અક્ષત, રોળી બધું ચડાવીએ અને પ્લાસ્ટિકની થેલી પણ જય જમને મૈયા કી. એટલા માટે વિવેકની જરૂર છે. વૈષ્ણવો, ધર્મ કરો, સેવા કરો, તીર્થોમાં જાઓ, વિધિ વિધાનો કરો, પણ વિવેક રાખી કે હમણાં શું વિવેક, એક વૈષ્ણવી વિવેક શું છે એનો જ્યારે વિચાર કરશો તો સાચા અર્થમાં ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ બની શકે.